આપણે બધાને જીવનમાં સુખ જ જોઈએ, બરાબર ને? અને દુઃખથી તો આપણે દૂર જ ભાગીએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે શું આ જ વૃત્તિ, આ જ સતત સુખની શોધ આપણને ક્યાંક નબળા તો નથી બનાવતી? જુઓ, આજે આપણે એક બહુ જ રસપ્રદ વિચાર પર વાત કરવાના છીએ. આ વિચાર આવે છે 1966ના અખંડ જ્યોતિ મેગેઝિનના એક લેખમાંથી, જે આપણને આ જ સવાલ પૂછવા પર મજબૂર કરે છે. તો ચાલો આ વિચારની ઊંડાઈમાં ઉતરીએ. તો આ રહ્યો એ સવાલ જે મૂળમાં છે. શું ફક્ત સુખની જ કામના કરવી એ એક પ્રકારની નબળાઈ ગણાય? આમ તો આ સવાલ જ થોડો વિચિત્ર લાગે, પણ એ આપણી સામાન્ય માન્યતાઓને ખરેખર હચમચાવી નાખે એવો છે. આ લેખની શરૂઆત એક એવી વાતથી થાય છે જે આપણે બધા સમજી શકીએ છીએ. દરેક માણસની એક સહેજ વૃત્તિ હોય છે, સુખ મેળવવું અને દુઃખથી બચવું. આપણને બધાને આરામદાયક જીવન ગમે છે અને કોઈને પણ તકલીફ જોઈતી નથી. લેખક આ જ પાયાના વિચાર પરથી પોતાની વાત આગળ વધારે છે. હવે અહીંથી લેખ એક બહુ જ મજબૂત અને કદાચ થોડો વિવાદાસ્પદ દાવો કરે છે. એ કહે છે કે દુઃખ અને મુશ્કેલીઓથી ડરવું એ માત્ર એક લાગણી નથી, પણ એ આપણા ચારિત્ર પર એક કલંક સમાન છે. અહીં લેખક એક બહુ જ બારીક પણ મહત્વનો ભેદ સમજાવે છે. એ કહે છે કે જુઓ, જે વ્યક્તિ ફક્ત સુખ જ ઈચ્છે છે એને આપણે સ્વાર્થી કહી શકીએ, પણ જે વ્યક્તિ દુઃખ અને પીડાથી ડરે છે, એનાથી ભાગે છે, એ માત્ર સ્વાર્થી નથી, લેખક એને કાયર કહે છે. આ બહુ મોટો તફાવત છે. અને આ વિચારની ગંભીરતા જુઓ, આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. કાયરતા માનવ જીવન પર એક કલંક છે. એટલે કે ભયને અહીં એક સામાન્ય લાગણી તરીકે નહીં, પણ એક નૈતિક ખામી તરીકે જોવામાં આવ્યો છે. તો આનો આપણા જીવન પર શું પ્રભાવ પડે? લેખ મુજબ જે વ્યક્તિ સંઘર્ષ અને મુશ્કેલીઓથી ડરે છે એ જીવનમાં ક્યારેય ટકી શકતી નથી, જલ્દી ભાંગી પડે છે. અને પરિણામે મોટી સિદ્ધિઓની વાત તો દૂર રહી, એ વ્યક્તિ સામાન્ય જીવન પણ શાંતિથી નથી જીવી શકતી. તો સવાલ એ થાય કે જો આ ડર આટલો ખરાબ છે તો એ આવે છે ક્યાંથી? હવે લેખ આપણને એક મોટા સાર્વત્રિક સત્ય તરફ લઈ જાય છે, એક એવો નિયમ જે કોઈના માટે બદલાતો નથી. અહીં લેખ એકદમ સ્પષ્ટ વાત કરે છે. એ કહે છે કે સતત સુખ મળતું રહે એ માત્ર એક ભ્રમ છે. આજ સુધી ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી થઈ જે હંમેશા સુખી રહી હોય, અને ભવિષ્યમાં પણ કોઈ નહીં રહે. આ જીવનનો એક અફર નિયમ છે. અને આ નિયમ બધા માટે સરખો છે, કોઈ ભેદભાવ નહીં. ભલે કોઈ રાજા હોય કે રંક, શક્તિશાળી હોય કે એકદમ નિર્બળ, કોઈ પણ આ નિયમમાંથી બચી શકતું નથી. મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં આવવાની છે. અને આ જે મુશ્કેલીઓ છે એ કોઈ એક જ રૂપમાં નથી આવતી. એ શારીરિક પીડા હોઈ શકે છે, માનસિક તણાવ હોઈ શકે છે, સમાજમાં કોઈ સમસ્યા હોય, પૈસાની તંગી હોય, એમ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આવી શકે છે. દુઃખના ચહેરા અનેક છે. તો જો દુઃખ બધા માટે છે અને એને ટાળી શકાતું નથી, તો પછી આ વાસ્તવિકતા છે શું? લેખ આ સ્થિતિને એક ખાસ નામ આપે છે, જે આખા વિચારનો સાર છે. લેખક આને અનિવાર્ય સ્થિતિ કહે છે. આનો સીધો અર્થ એ છે કે દુઃખ એ જીવનનો એવો હિસ્સો છે જેને ટાળી જ ન શકાય. એ કોઈ ભૂલ નથી, કોઈ સજા નથી, પણ આ અસ્તિત્વનું, આ દુનિયાનું એક મૂળભૂત સત્ય છે. અને જો એકવાર આપણે આ વાત સ્વીકારી લઈએ કે દુઃખ અનિવાર્ય છે, તો પછી એનાથી હંમેશા માટે બચી શકાશે એવો વિચાર જ ખોટો સાબિત થાય છે. એ એક એવી દોડ પાછળ ભાગવા જેવું છે જેની કોઈ અંતિમ રેખા જ નથી. ઓકે, તો આટલું બધું સમજ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે તો પછી કરવું શું? જો દુઃખ આવવાનું જ છે તો શું આપણે હારીને બેસી જવાનું? લેખ કહે છે બિલકુલ નહીં. સાચો રસ્તો શાણપણમાં રહેલો છે. અહીં તર્ક બહુ સરળ છે. જો દુઃખ આવવાનું જ છે એ નક્કી હોય, તો પછી એના પર નિરાશ થવું, ચિંતા કરવી કે હેરાન થવું એ તો વ્યર્થ છે ને. એ તો જાણે દિવાલ સાથે માથું પછાડવા જેવું થયું. એક એવી લડાઈ જેમાં હાર નિશ્ચિત છે. એટલે જ્યારે આપણે દુઃખ સામે લડીએ છીએ, ત્યારે આપણે ખરેખર દુઃખ સાથે નહીં, પણ વાસ્તવિકતાના એક નિયમ સામે લડી રહ્યા હોઈએ છીએ. અને આ એવી જીદ છે જેમાં આપણે આપણી શક્તિ અને મનની શાંતિ બંને ગુમાવીએ છીએ. તો અંતે આખી વાતનો સાર શું છે? શાણપણનો રસ્તો દુઃખને દૂર ભગાડવામાં નથી, કારણ કે એ શક્ય જ નથી. સાચો રસ્તો તો એની સાથે જીવતા શીખવામાં છે. જીવનનો જે પ્રવાહ છે એની સાથે તાલમેલ બેસાડવામાં છે. અને આ જ વાત આપણને છેલ્લા
પણ કદાચ સૌથી ઊંડા સવાલ પર લાવીને મૂકી દેશે. દુનિયાના આ અફર નિયમો સાથે સુમેળ સાધવો, પણ એ કરવું કેવી રીતે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ દરેકને પોતાની રીતે શોધવાનો છે. તો આ વિચાર સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. વિચારતા રહેજો કે આ ઊંડી વાતને જીવનમાં કેવી રીતે અપનાવી શકાય.